લાલગીર પોલીસ મથકની હદમાં આવેલા હોળી બંગલા જિલ્લાની બ્રિજ પાસે મોડી રાત્રિના 2 વાગ્યાના અરસામાં માતાબારી સમીર સલીમ ખાન પઠાણ ઉર્ફે સમીર માંડવા ઉપર ફાયરિંગ કરાતા પોલીસ દોડતી થઈ ગઈ છે। 2 બાઇક પર આવેલા 4 જણાએ 2 રાઉન્ડ ફાયરિંગ કરી આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આ ઘટનામાં સમીરને કોઈ ઈજા થઈ ન હતી। પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી। પોલીસે તપાસ કરતા ફાયરિંગ બાદ મળી આવેલી બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે। જોકે સમીર ઉપર થયેલા ફાયરિંગના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં સમીર એક રિક્ષામાં બેઠો હતો ત્યારે 2 બાઇક પર 4 જણા હતા। આ જોઈ સમીર ત્યાં ભાગી એક એપાર્ટમેન્ટમાં જતો દેખાય છે। તેની પાછળ હુમલાખોરો દોડીને જાય છે। ત્યારબાદ ગણતરીના મિનિટોમાં જ ત્યાં બહાર નીકળી બાઇક પર બેસીને ભાગી જાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે સમીર માંડવા સામે લૂંટ, ધમકી, મારામારી જેવા ગંભીર ગુનાઓના અનેક કેસો લાલગીર અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે। પોલીસની ફાઇલોમાં તેનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેણે ઘણા વખતથી અપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે। પોલીસે અગાઉ સમીર માંડવા સામે એક મોટું પગલું ભર્યું હતું। તેની લાલગેટ વિસ્તારમાં આવેલી ગેરકાયદે મિલકત પર બુલડોઝર ચલાવ્યું હતું। શહેર પોલીસ દ્વારા ચાલતી માફિયા મુક્તિ અભિયાન હેઠળ તેની સંપત્તિને નષ્ટ કરવામાં આવી હતી। પોલીસના જણાવ્યા મુજબ હાલની ફાયરિંગની ઘટનાનું કારણ સમીર માંડવાની જૂની અદાવત હોઈ શકે છે। હાલ આરોપીઓ હજુ સુધી પકડાયા નથી, પરંતુ પોલીસે દાવો કર્યો છે કે શંકાસ્પદને ઓળખી લેવાયા છે। સવારે અર્લી મોર્નિંગ રાતના 2 વાગ્યાની આસપાસ જિલ્લાની બ્રિજ ખાતે એક ફાયરિંગની ઘટના બનેલ હતી, જેની અંદર જે ફરિયાદી છે તેનું નામ છે સમીર સલીમ ખાન પઠાણ, જેની ઉપર 2 રાઉન્ડ ફાયર થયેલા હતા। આ અનુસંધાને કેમ એની પર ફાયરિંગ થયું છે તે હજી સ્પષ્ટ થયેલું નથી, પરંતુ જે ફરિયાદ તેણે આપેલી છે તેમાં જે 2 બાઇક ઉપર કુલ 4 ઇસમો આવેલા હતા, જેમાંથી 3 ઇસમોને ફરિયાદી ઓળખી બતાવેલ છે। જેથી 3 ઇસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરેલી છે અને ચોથો ઇસમ અજાણ્યો ઇસમ બતાવેલો છે, પરંતુ પોલીસે અત્યારે સીસીટીવીના આધારે ચોથા ઇસમને પણ ઓળખ કરી લીધેલી છે અને આ 4 ઇસમોને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે, જેમાં સુરત શહેરની ડીસીપી તેમજ અન્ય બ્રાન્ચ પણ આરોપીઓને ઇમિડિયેટ ધરપકડ કરવા માટે અત્યારે પ્રયત્નશીલ છે। પ્રાથમિક કારણ શું લાગી રહ્યું છે અને સમીર માંડવાનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે ખરો? એની વિરુદ્ધમાં 302 ગુસ્સીટોક જેવા વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે। પ્રાથમિક પૂછપરછ કરતા ફરિયાદી એવી કોઈ વિગત જણાવેલી નથી, પરંતુ જ્યારે આરોપીને અમે પકડીશું ત્યારે કેમ એની પર ફાયરિંગ થયું છે તે જણાવવામાં આવશે અને તે આપણે મીડિયાને પણ જણાવવામાં આવશે।